જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયો છે એની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારે જે અમદાવાદની અંદર ફોર્મ ભરાવાના ચાલુ થયા છે ઝુંડાલની અંદર, એની અંદર તમારે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે. તો સૌથી પહેલાં તો તમારે અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જે વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું છે. એના ઉપર તમે જશો એટલે ફોર્મ ભરવા માટેની જે લિંક ઓપન કરશો ત્યાં તમારે તમારો મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર છે એ નાખવાનો છે. એકવાર તમે મોબાઈલ નંબર અને આધાર કાર્ડ નંબર નાખશો ત્યારબાદ તમારા મોબાઈલની અંદર એક ઓટીપી છે એ આવી જશે. એ તમારે ઓટીપી આની અંદર નાખવાનો છે. એકવાર તમે ઓટીપી નાખશો ત્યારબાદ તમારા આવાસ યોજના માટેનું જે ફોર્મ છે એ ઓપન થઈ જશે અને ત્યારબાદ તમારે આ ફોર્મ સંપૂર્ણપણે ઓનલાઈન ભરવાનું છે. મિત્રો, વાત કરીએ તો અહીંયા ઉપર ટોટલ 95 જેટલા આવાસો માટે ફોર્મ ભરાવાના ચાલુ થયા છે. આ તમામ સંપૂર્ણ માહિતી અહીંયા ઉપર આપેલી છે કે આની અંદર પૈસા કેવી રીતે ભરવાના છે. બધી જ માહિતી અહીંથી તમને જોવા મળશે. સેલ્ફ ડિક્લેરેશન પણ આપેલું છે જે તમારે 50 રૂપિયાનું નોટરી દ્વારા આની અંદર અપલોડ કરવાનું છે. હવે આ બધી ટર્મ્સ તમારે વાંચી અને એગ્રી કરી દેવાની છે. એકવાર તમે એગ્રી કરી દેશો ત્યારબાદ આ ફોર્મ છે એ ઓપન થઈ જશે. ફોર્મમાં તમને જે આ ફૂદડી દેખાય છે એ બધી જ વસ્તુ, લાલ કલરની જે ફૂદડી છે એ વસ્તુ તમારે ફરજિયાતપણે ભરવાની છે. એટલે કે એ માહિતી છે એ તમારે અચૂકપણે આની અંદર આપવાની છે. સૌથી પહેલાં તો આની અંદર અરજદારનું પૂરું નામ લખવાનું છે, મિસ્ટર, મિસિસ, મિસ. ત્યારબાદ આની અંદર પુરુષ છે, સ્ત્રી છે કે, ત્યારબાદ એમનું નામ, પરણિત છે કે અપરિણિત છે, ત્યારબાદ પતિ પત્ની, પિતા માતાની વિગત અને એમનું નામ, અરજદાર હાલ જે જગ્યાએ રહે છે ત્યાંનું સરનામું, શહેર, પિનકોડ નંબર, રાજ્ય, એ બધી વિગત છે એ આની અંદર નાખવાની છે. આ ઉપરાંત અરજદાર છે કાયમી સરનામું, એટલે કે હાલમાં રહે છે એ સરનામું તો નાખવાનું જ છે, પરંતુ અરજદારનું કાયમી સરનામું શું છે એ વિગત પણ આની અંદર તમારે ભરવાની છે. ત્યારબાદ આની અંદર તમારે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, વૈકલ્પિક મોબાઈલ નંબર નાખવાનો છે. અને આપણે વાત કરીએ તો આની અંદર તમારે ઈમેલ આઈડી પણ નાખવાનું છે. હવે આ મકાન તમને 5.5 લાખ રૂપિયામાં મળવાનું છે અને અરજદારની ઉંમર અંગેની માહિતી પણ આની અંદર ભરવાની છે. અરજદારની ઉંમર છે એ ફોર્મ જ્યારે ભરે છે ત્યારે 18 વર્ષ પૂર્ણ થયેલી હોવી જોઈએ. અરજદારની જન્મ તારીખ, ઉંમર, નોકરી અને વ્યવસાય, ધંધો શું કરે છે, કઈ જગ્યાએ પોતાનું કામ કરે છે, મોબાઈલ નંબર અને સ્થળનો મોબાઈલ નંબર પણ આની અંદર નાખવાનો છે. ત્યારબાદ આની અંદર આધાર કાર્ડની વિગતો નાખવાની છે. રહેઠાણના પુરાવાની અંદર તમે ડ્રાઇવિંગ લાયસન્સ, રેશન કાર્ડ, BSNL અથવા તો ગેસ બિલ, પોસ્ટલ એડ્રેસનું પ્રૂફ, ઇન્સ્યોરન્સ પોલિસી અને અધર ડોક્યુમેન્ટ્સ છે એ નાખી શકો છો. અને આની અંદર તમારે રેસિડન્સ પ્રૂફ નંબર અને એને એક ફોટો છે એ અટેચ કરવાનો છે. ત્યારબાદ રહેઠાણના પુરાવા માટે કોઈ બીજું તમારે વીજળી બિલ અથવા તો ટેક્સ બિલ પણ નાખવાનું છે અને એનો નંબર અને તમારે એની ફાઇલ અહીંયાથી અટેચ કરી દેવાની છે. અરજદારની જાતિ અથવા તો પેટા જાતિ કઈ છે, એટલે કે અરજદાર જનરલ કેટેગરીમાંથી છે, SC, ST અથવા તો સોશિયલી ઇકોનોમિક છે. ત્યારબાદ એનું પ્રમાણપત્ર અને પ્રમાણપત્ર છે એને અટેચ પણ કરી દેવાનું છે. ત્યારબાદ કુટુંબના સભ્યોની વિગત છે એ આની અંદર નાખવાની છે. કુટુંબના તમામ સભ્યોની વિગત તમારે અહીંયાથી ભરવાની છે. એડ ન્યૂ કરી અને તમે તમારા કુટુંબના સભ્યોની વિગત ભરી શકો છો. ત્યારબાદ તમારું નામ, આધાર કાર્ડ નંબર, એજ, એની સાથે શું રિલેશન છે, શું કામ કરે છે, એમની ઇન્કમ કેટલી છે, આટલી વિગત તમારે આની અંદર નાખવાની છે. અને કુટુંબની વાર્ષિક આવક કેટલી છે એ પણ આની અંદર આવી જાય છે, એટલે કે કુટુંબની વાર્ષિક આવક પણ આની અંદર નાખવાની છે. ત્યારબાદ અરજદાર હાલની અંદર જે જગ્યાએ રહે છે એ પોતાનું મકાન છે અથવા તો માલિકીનું મકાન છે કે શું છે, અને મિલકતની જે પ્રોપર્ટી છે એ ભાડે છે, જોઈન્ટ ફેમિલી છે, વિગત અહીંયા નાખવાની છે. ભાડા કરાર હોય તો ભાડા કરાર પણ નાખી અને અટેચ કરવાનું છે. ત્યારબાદ ઘરનો પ્રકાર કઈ ટાઈપનો છે એ દસ્તાવેજ તમારે અહીંયાથી અપલોડ કરી દેવાનું છે. મિત્રો, વાત કરીએ તો આની અંદર કુટુંબનું એક જ સભ્ય છે એ આવાસ યોજના માટેનું ફોર્મ ભરવા માટે પાત્ર છે. આવાસ યોજનાના ઘર માટે કોઈ પણ સભ્ય
ઘરમાંથી એક જ સભ્ય પરિવારનું ફોર્મ ભરી શકે છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આધાર કાર્ડ નંબર, વારસદાર તરીકે તમે કોને નિયુક્ત કરો છો, એમની ઉંમર કેટલી છે, એમની સાથેનો સંબંધ અને એમનું સરનામું તમારે અહીંયા ઉપર લખવાનું છે. ત્યારબાદ અરજદારના બેંકની વિગત છે એ પણ તમારે અહીંયા ઉપર ફરજિયાત આપવાની છે. બેંકનું નામ, બેંકની શાખા, આઈએફએસસી કોડની પુષ્ટિ, બેંક ખાતા નંબર અને બેંક ખાતા નંબર કન્ફર્મ કરવાના છે. અરજદાર અથવા તો તેના કુટુંબના કોઈ પણ સભ્ય છે ગુજરાત હાઉસિંગ બોર્ડ અથવા તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અથવા તો બીજી જગ્યાએ ક્યાંય તમે અરજી કરી હોય તે પણ વિગત તમારે અહીંયા ઉપર નાખી દેવાની છે. મિત્રો વાત કરીએ તો તમારે આની અંદર પ્રાધાન્યતા આપવાની છે, એટલે કઈ જગ્યાએ તમે સૌથી પહેલા ઘર છે એ મેળવવા માંગો છો એ, અને અપલોડ કરવાના છે દસ્તાવેજ છે એ તમારે અહીંયાથી અપલોડ કરી દેવાના છે. એક તો અરજદારનો ફોટો, ત્યારબાદ અરજદારની સહી, આવકનું પ્રમાણપત્ર, ત્યારબાદ ખાલી રદ કરેલો ચેક, સોગંદનામાની નકલ તમારે 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરવાની છે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આની અંદર બીજા અમુક ડોક્યુમેન્ટ્સ છે પણ તમારે નાખવાના છે. આવકનું પ્રમાણપત્ર, ત્યારબાદ જાતિ અંગેનું પ્રમાણપત્ર, એવા બધા વિગત તમારે અહીંયા નાખી 7500 રૂપિયા અને 200 રૂપિયા નાખી સેવ કરી અને સબમિટ કરવાનું છે. સેવ અને સબમિટ કરશો એટલે તમારે ઓનલાઈન પેમેન્ટ ભરવાનો ઓપ્શન છે એ આવશે. આની અંદર તમારે પૈસા પણ સંપૂર્ણપણે ઓનલાઈન છે એ ભરવાના છે. એકવાર પૈસા ભરાઈ જશે ત્યારબાદ તમારા મોબાઈલની અંદર એક મેસેજ પણ આવી જશે, એપ્લિકેશન્સ નંબર પણ આવી જશે, જે તમારે સાચવીને રાખવાના છે. કારણ કે જ્યારે પણ આવાસ યોજનામાં તમને મકાન લાગી છે ત્યારબાદ ડોક્યુમેન્ટની વેરિફિકેશન થતું હોય ત્યારે તમારી પાસે આ અરજદારને ભરેલું વિગત છે એ પણ આની અંદર માગતા હોય છે. જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને આપણી ચેનલ ગવર્મેન્ટ સાથીને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. આવી જ અવનવી માહિતી જાણવા માટે ચેનલની સાથે જોડાયેલા રહો અને ચેનલને વધારેમાં વધારે લોકો સુધી